બોટાદ આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના આગેવાનોની લોકસભાની ચૂંટણીને લઈને મીટિંગ યોજવામાં આવી। ભાવનગર 15 લોકસભા સીટના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાને ભાવનગર સીટ પર ઇન્ડિયા ગઠબંધન દ્વારા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે। ત્યારે હાલમાં ચૂંટણી નજીક આવી રહી હોય જેથી બોટાદ આમ આદમી પાર્ટીના કાર્યાલય બોટાદ જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરોની એક મીટિંગ યોજવામાં આવી હતી। આ મીટિંગમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને રણનીતિ ઘડવામાં આવી છે અને આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓએ એકી અવાજે ખભે ખભો મિલાવી ઉમેશભાઈ મકવાણાને જીતાડવા માટે કમર કસવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ મીટિંગમાં બોટાદ જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો તેમજ ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા। બોટાદનું જિલ્લા વહીવટી તંત્ર તમે જોયું છે ઘણા સમયથી એક ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા તરીકે કાર્યાલય તરીકે કામ કરી રહ્યું છે। તમે આજે જોયું છે કે અમારે આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ મૌલાના શૌકત અલી જે લઘુમતી મોરચાના જિલ્લા અધ્યક્ષ છે એને ખોટા કેસ કરી 1 મહિનાની અંદર પાછા કરવાનો આજે હુકમ કર્યો છે અને જે રીતના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર ખોટા પાસાના કેસ કરી અને જેલની ધમકી આપી રહ્યા છે તો તેને આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા એલાયન્સ અને ખાસ કરીને મારી બોટાદની જનતા એને સખત શબ્દોમાં વખોડી રહી છે। તમે જોયું છે કે બોટાદ એસપીથી લઈને બોટાદ કલેક્ટર પોતે પણ ભ્રષ્ટાચારમાં ખુદ સપડાયેલા છે। ત્યારે આમ આદમી પાર્ટી જ્યારે લડત લડી રહી છે બોટાદની જનતા માટે તમે જોયું છે મૌલાના શૌકત અલી સાહેબ ખૂબ પાક છે। આજે રમઝાન મહિનો છે ત્યારે આવા મૌલાના સાહેબને પાસાના કાગળિયા ખોટી રીતના કરી અને જેલ હવાલે કરવાનું ષડયંત્ર રાજકીય ષડયંત્ર કરી રહ્યું છે। આમ આદમી પાર્ટીને ઇન્ડિયા એલાયન્સને ડરાવવાનું કામ કરી રહ્યું છે, મારી લઘુમતી સમાજને ડરાવવાનું કામ કરી રહ્યું છે। પણ આવનારા સમયમાં બોટાદની જનતા આનો જડબાતોડ જવાબ આપવાની છે। તમે જોયું છે કે ભાઈ મેં 6 મહિના પહેલાં બોટાદ એસપી ઉપર એને ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો અને મુખ્યમંત્રીને મેં રૂબરૂ રજૂઆત કરી હતી કે ભાઈ અમારા બોટાદ એસપી છે, બોટાદ કલેક્ટર છે, ખૂબ ભ્રષ્ટાચાર કરે છે। લોકોને નાનામાં નાનો કામ હોય તો તે રેશન કાર્ડનું કામ હોય કે બોટાદમાં કોઈને ફરિયાદ લખાવી હોય તો તે મસ્ત મોટા હપ્તાઓ રહે છે। આની માનનીય મુખ્યમંત્રીશ્રીને ગૃહમંત્રીને રૂબરૂ રજૂઆત કરી હતી અને ત્યાર પછી બોટાદ એસપી ઉપર એક સીએમ ઓફિસમાંથી એક પરિપત્ર જાહેર કર્યો છે, હુકમ થયો છે જે હું તમારી સમક્ષ રજૂ કરું છું કે આજે બોટાદ એસપી આમ જોઈએ તો એને તપાસ કરવામાં આવી છે કે બોટાદ પોલીસ આવક કરતાં વધુ સંપત્તિનો માનનીય મુખ્યમંત્રીશ્રીએ એનો હુકમ કરી દીધો છે, જેને મને લેખિત જાણ પણ કરી છે। એટલે ટૂંક જ સમયની અંદર બોટાદ એસપી જે છે જેને ભ્રષ્ટાચાર રૂપી અનેક કરોડો રૂપિયા બનાવ્યા છે એની આજે મુખ્યમંત્રી કાર્યાલયથી એનો હુકમ કરવામાં આવ્યો છે, જે બોટાદની જનતાનો આ અવાજ અમે પહોંચાડ્યો છે અને આવનારા સમયમાં ઇન્ડિયા એલાયન્સની સરકાર બનતાની સાથે આવા ભ્રષ્ટ અધિકારીઓને જેલના સળિયા ગણાવવાનું કામ અમે કરવાના છીએ। આજે ઇન્ડિયા ગઠબંધન સંગઠનની એક મિટિંગ બોલાવવામાં આવી છે। ખરેખર આ મિટિંગમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનોનો ઉત્સાહ જોઈ એવું લાગ્યું મને કે ખરેખર 100% ભાવનગર લોકસભા જે છે એ ઇન્ડિયા ગઠબંધનને હવે 100% છે એવું આજનું વાતાવરણ જોતાં 100% અમે પરિણામ લાવશું અમારા કાર્યકરો મારફતે અને અમે જીતીશું। અમારે લીડ જીતવાની તો છે જ, પણ ભારતીય જનતા પાર્ટી જે 5-5 લાખની વોટથી જીતવાની વાતો કરે છે એ વાહિયાત વાતો છે, પણ અમારે જીતવાની 1 લાખની લીડની આજુબાજુ જીતવાની આશા 100% છે।